રાજ્યભરમાં નકલીની બોલબાલા છે। નકલી કચેરી બાદ હવે નકલી આધાર કાર્ડ ઉનામાં ઝડપાયું। નકલી આધાર કાર્ડ કૌભાંડ। નકલી આધાર કાર્ડ બનાવનાર 3 ઝડપાયા છે। 4,000 થી 13,000 રૂપિયા લઈને નકલી આધાર કાર્ડ બનાવતા હતા। અસલમ શેખ, સબીર સુમરા, ભૂરો મંસૂરી ઝડપાયું છે। સંવાદદાતા હાર્દિક સિંગુડ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હાર્દિક, કઈ રીતે ખ્યાલ આવ્યો કે આ નકલી આધાર કાર્ડ બનાવવાનું આખું કૌભાંડ ચાલી રહ્યું છે? કેટલા લોકો સંડોવાયેલા છે આમાં? શું વિગતો સામે આવી રહી છે? તો ખાસ 4,000 રૂપિયાથી 13,000 રૂપિયા લઈને અને નકલી આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા। નકલી કચેરી, નકલી જે પીએ જે છે તે તો સામે આવી ચૂક્યા છે, પરંતુ હવે તો ક્યાંક નકલી આધાર કાર્ડ બનાવવાનું પણ કૌભાંડ ઝડપાઈ ચૂક્યું છે। આ પહેલા પણ અલગ અલગ જગ્યાએ નકલી પાસપોર્ટ બનાવવાની વાત હોય, નકલી માર્કશીટ બનાવવાની વાત હોય, નકલી ડિગ્રી સર્ટિફિકેટ બનાવીને અને વિદેશ મોકલવાની વાત હોય, આ બધી જ હકીકત સામે આવી ચૂકી છે। પરંતુ હવે નકલી આધાર કાર્ડ પણ બનાવવામાં આવી રહ્યા છે અને ખાસ આ આધાર સેન્ટર ધમધમી રહ્યું હતું કે જ્યાં 4,000 થી 13,000 રૂપિયા લઈને અને આધાર કાર્ડ બનાવી આપવામાં આવતા હતા। 3 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે અને કે ગુજરાતમાં તમામ ખાદ્ય પદાર્થોથી લઈને ડોક્યુમેન્ટ સુધી કે પછી તમામ જે દસ્તાવેજો છે તે પણ નકલી મળી આવતા હોય છે। અહીંયા નકલી લોકોની કમી નથી। નકલી આધાર કાર્ડ બનાવવાના 3 ઈસમોને પોલીસે ઝડપી પાડી લીધા છે। આ આરોપી જે છે તે નકલી આધાર કાર્ડ બનાવી આપતા હતા, જેમાં અસલમ ઇસ્માઇલ શેખ, સબીર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો મંસૂરીની ધરપકડ કરવામાં આવી છે। હવે આમણે કેટલા આધાર કાર્ડ બનાવ્યા છે જે નકલી છે તે એક તપાસનો વિષય છે। હાર્દિક જોડાઈ ચૂક્યા છે। કઈ રીતે બાતમી મળી હતી અને અત્યાર સુધી કેટલા આધાર કાર્ડ ઇસ્યુ થઈ ચૂક્યા છે નકલી? આ રીતે શું વિગતો સામે આવી રહી છે હાર્દિક? હા જી પ્રીતિ, ઉનામાં છે તે આધાર કાર્ડનું મસ્ત મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે। જે આરોપીઓ છે 3 તેઓ છે તે દરબારી આધાર સેન્ટર નામની જે ઓફિસ છે તે ચલાવતા હતા અને તે અલગ અલગ પ્રકારના આધાર કાર્ડ કોઈ પાસે પુરાવા ન હોય એ સમૂહ પાસે તેને પુરાવા વગર તેઓ આધાર કાર્ડ બનાવી આપતા। જે પ્રાપ્ત માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો 4,000 થી લઈને 13,000 રૂપિયા છે તે લેતા હતા અને નકલી આધાર કાર્ડ છે તે બનાવી આપતા હતા। આ તમામ જે માહિતી છે તે પોલીસને પ્રાપ્ત થતા પોલીસે છે તે 3 થી વધુ આરોપીઓ સામે છે ત્યારે ફરિયાદ દાખલ કરી છે અને તમામની હાલ અત્યારે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। આભાર તમામ વિગતો માટે।